ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા અને 4 ઉમેદવારોમાંથી એક પણ જગ્યાએ પાટીદાર નેતાને સ્થાન ન મળતા પાટીદાર આગેવાનમાં નારાજગી જોવા મળી રહી છે। અનેક પાટીદાર આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। તેવામાં ભાજપ ઉપર શું પ્રહાર કર્યા છે પાટીદાર આગેવાન મનોજ પનારાએ તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતના 4 રાજ્યસભાના સાંસદ છે તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા અને તેને જ લઈને હવે આગામી 18 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે। તેવામાં ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવારોનું નામ ગઈકાલે જાહેર કર્યું છે। તેની અંદર વાત કરવામાં આવે રાજુ શુક્લા, માનસિંગ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાનો સમાવેશ થાય છે। ભાજપે જે નામ જાહેર કર્યા છે તેમાં પાટીદાર નેતાનું નામ ન આવતા પાટીદાર આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જે 4 રાજ્યસભાના સાંસદ નિવૃત્ત થયા હતા તેમાંથી એક નરહરી અમીન પાટીદાર હતા અને તેમની જગ્યાએ પાટીદાર ચહેરો લાવવામાં આવે તેવી પાટીદારોની માંગ હતી। જો કે આજે નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તેમાં પાટીદારને સ્થાન ન મળતા હવે પાટીદાર આગેવાનો છે તેમની નારાજગી સામે આવી છે। સાથે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સામે નારાજગી વ્યક્ત કરી છે। સાથે જે ગુજરાતના ભાજપના પ્રભારી છે તેમની સામે પણ નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ પાટીદાર વિરોધી છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે પાટીદાર આગેવાન મનોજ પનારા, તેમને સાંભળીએ। મિત્રો, જેમના નામ ડિક્લેર થયા છે એ માનસિંગ પરમાર, રાજુભાઈ શુક્લા, જીતેન્દ્રભાઈ કંજારિયા અને મુકેશભાઈ રાઠવા। આ બહુ અજાણ્યા નામો છે આપણા માટે, ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે। આમ છતાં પણ આ બધા જ મિત્રોને અભિનંદન। આ તમામ સમાજમાંથી આવતા એ જ્ઞાતિજનો માટે ગર્વની વાત છે, એટલે એમને પણ અભિનંદન। કારણ કે ગુજરાતમાં કોંગ્રેસની એક રાજ્યસભાની સીટ હતી, એમની પણ ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે નવી કોઈ એવી પરિસ્થિતિ નથી, એટલા ધારાસભ્ય નથી કે કોંગ્રેસમાંથી કોઈ જાય। મિત્રો, વાત એટલી જ છે કે 4 મિત્રોને રાજ્યસભામાં ગુજરાતમાંથી મોકલવામાં આવશે, એમને ફરી ફરીને અભિનંદન છે। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક પણ પાટીદાર નહીં, એક પાટીદાર નરહરી અમીનભાઈ, એમની ટર્મ પૂરી થઈ તો એક પાટીદાર એમની જગ્યાએ તો કમસે કમ લેવાની જરૂર હતી। ભારતીય જનતા પાર્ટીને આવડા મોટા માં ઉમા ખોડલના સંતાનોમાંથી, માં અન્નપૂર્ણાના સંતાનોમાંથી એક પણ પાટીદાર એવો નથી ગુજરાતમાં દેખાતો કે નરહરી અમીનભાઈની જગ્યાએ એમને મોકલી શકાય, કે પછી ભારતીય જનતા પાર્ટી અત્યારે જેના હાથમાં છે એવા જગદીશ વિશ્વકર્મા, આમ તો એ પ્રમુખ બન્યા પછી લોકો ભાજપના જ ખાસ એને જગદીશભાઈને જગદીશ વિશ્વકર્મા કહે છે, પરંતુ આમ તો એ જગદીશ પંચાલ, જેમને પ્રભાત દુધાતે પહેલી વખતે જ્યારે ધારાસભ્ય બન્યા 17માં આંદોલન પછી, અને અમરીશ ડેર ને બધા મિત્રોએ બાકા ઝીકી બોલાવી હતી વિધાનસભામાં, માઇક ઠોક્યું હતું, એ જ જગદીશ પંચાલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ગુજરાતના। એટલે એ કદાચ માઇકનો ખાર રાખી અને પાટીદારોને પ્રમુખ નહીં, રાજ્યસભામાં નહીં મોકલા હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આમ પણ બહુ સારા ભાજપના મિત્રો મને કહેતા હોય છે કે જગદીશભાઈ છે એ પાટીદારોના વિરોધી છે, એ એવા તમામ તાકાતવાર સમાજના વિરોધી છે, એટલે એમની ગાજરની પીપુડી વાગ્યા રાખે, સમજાય છે ને પોલિટિકલી। પરંતુ જગદીશ પંચાલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને ખબર નહીં હોય કે આ ભાજપને ગુજરાતની અંદર જન્મ આપનાર પાટીદારોનો બહુ મોટો સિંહ ફાળો છે, ત્યારે આજે તમે એ પાર્ટીના અધ્યક્ષ બનો છો ને પાટીદારોના પત્તા કાપો છો। સાથે સાથે મારે કહેવું છે, કદાચ ભાજપના મિત્રોને નહીં ગમે તો નહીં ગમે, કારણ કે સમાજ ફર્સ્ટ પછી પાર્ટી, કારણ કે સમાજ હજારો વર્ષ પહેલાં હતો
આજે પણ છે ને હજારો વર્ષ પછી પણ આ પાટીદાર સમાજ રહેવાનો છે. કદાચ ભાજપનો જન્મ આંગળીના વેઢે ગણી શકાય એટલા વર્ષથી થયો હશે. પહેલાં જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી. એટલે પાર્ટીઓ આવે ને જાય, સત્તા આવે ને જાય, પણ સમાજ અને સમાજની વાત કરવી પડે મિત્રો. હું ચેલેન્જ સાથે કહું છું, જે લાઈવ મિત્રો જોઈ રહ્યા છે એમને, એક પણ ભાજપનો પાટીદાર, એક પણ સમાજનો આગેવાન, એક પણ સંસ્થાનો ટ્રસ્ટી ચૂ કે ચા નહીં બોલી શકે કે અમારા સમાજનો વાંક શું, કે અમને રાજ્યસભાનું એક પદ ખરેખર મળવું જોઈએ તો શા માટે નહીં. આવું એક પણ આગેવાન મીડિયામાં, સોશિયલ મીડિયામાં કે જાહેર નિવેદન નહીં કરી શકે. હા, મનમાં ગ્રુપમાં બધા જ બોલશે અને બધાને ખબર છે ભાજપના તમામ લીડરો સાથે મારી મિત્રતા છે. એ અંગ હોય કે પછી વડીલો હોય, જે કોઈ ભાજપના મિત્રો છે એ બધા જ સાથે મારી મિત્રતા છે, મારી સાથે કોન્ટેક્ટમાં છે. એ બધા જ કહે છે કે આ જગદીશ પંચાલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એટલે કે જગદીશ વિશ્વકર્મા એ પાટીદારોના દુશ્મન છે, દુશ્મન. નહીતર એમને એક બે એવા પાટીદારો ગુજરાતમાં છે કે જેને રાજ્યસભામાં મોકલવાની જરૂર હતી. મિત્રો, સાથે સાથે બેવડી રાઈસ થઈ ગઈ છે. આપણે કહેતા ને ગઈઢા બેવડી રાઈસ. એક છોકરો હોય ને તો કે ન હાલે, બેવડી રાઈસ કરવી પડે, એટલે કે બે છોકરા પરિવારમાં જોઈ, એ બેવડી રાઈસ. આ જગદીશ પંચાલને સાથ આપવા માટે ગુજરાતમાં અત્યારે જે સંગઠન મહામંત્રી, સંગઠન પ્રભારી જે બિહારથી અહીંયા મૂકવામાં આવ્યા છે, એ પણ ઘોર પાટીદાર વિરોધી છે. એવું મીડિયામાં પણ મેં વાંચ્યું હતું અને મેં સાંભળ્યું પણ છે ભાજપના મિત્રો પાસે કે ખૂબ પાટીદાર વિરોધી છે. એમનું નામ છે વિશ્વકર્મા, રત્નાકરજી. એટલે કે જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી, આ બંનેની બેવડી રાઈસ પાટીદાર વિરોધી આજે ભાજપમાં થઈ ગઈ છે. એટલે પાટીદારોને જ્યાં પણ કપાતા હોય ત્યાં કાપવા એ એમની રાજનીતિ થઈ ગઈ છે. પાટીદારોનું ગુજરાતમાં ધીરે ધીરે અસ્તિત્વ મિટાવી દેવું એ આખી ગેમ જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રમુખ અને ભાજપ ગુજરાત પ્રદેશના પ્રભારી, સંગઠન મહામંત્રી એવા રત્નાકરજી બંનેએ સોપારી લીધી છે. આ વાત હું લાઈવના માધ્યમથી પાટીદાર સમાજના આગેવાન તરીકે સમાજના શ્રેષ્ઠીઓને, સમાજના વડીલોને, સમાજના આગેવાનોને, સમાજના યુવાનોને ડંકાની ચોટ ઉપર કહું છું. હતા આપણી પાસે કેટલાય આગેવાનો, નીતિનભાઈ, ગોરધનભાઈ, સામાજિક આગેવાનોમાં તમે જુઓ તો સરદાર ધામના ગગજીભાઈ, ઘણા બધા, પણ નહીં. અને દુઃખ સાથે કેવું પણ મિત્રો કે આપણા આગેવાનો આંધળી ભક્તિ, સમાજને નુકસાન કરીને, પોતાની નુકસાન સહન કરીને, પોતાની ઇન્ડસ્ટ્રીઓને નુકસાન કરીને આંધળી ભક્તિ આ ભાજપની કરે છે. અને એની સામે એમને શું મળે છે? બાપુજીનું ઠુલ્લું. અહીંયા ચોંટાડી દે કોણીએ, ન તમે ખાઈ હગો, ન તમે ચાટી હગો. આ વાસ્તવિકતા છે. બાકી કઈ ભાજપ કે કોંગ્રેસ કે આપ કોઈ પાર્ટી, એક્ઝામ્પલ તરીકે કહું છું કે મોરબીમાં પટેલોને ટિકિટ આપે કે ઉપકાર નથી કરતી પાર્ટી. અહીંયા આપવી જ પડે, એને જીતવું હોય તો. પટેલોની વસ્તી વધારે છે. જો આ પાર્ટી ભાજપ, કોંગ્રેસ કે આપ, હું ત્રણેયને કહું છું, જે સમાજની વસ્તી વધારે હોય એમને ટિકિટ આપે એ ઉપકાર નથી. માની લો મોરબી હોય, ટંકારા પડદરી હોય, આવી જે સીટો છે એમાં પટેલોને આપે ટિકિટ તો એ તેમની સત્તા માટે આપે છે. આ હકીકત છે. આ તમને સમજાય પાટીદારો તો સમજજો. આવા સમયે મિત્રો ખાસ શેર કરજો, બધા પાટીદારો સુધી પહોંચવું જોઈએ. ને જે ભાજપના ભક્ત બનીને પાટીદાર આગેવાનો, જે સમાજના, જે
કાર્યકર્તા હોય તો એની પાર્ટીના વખાણ કરે, એ સ્વાભાવિક છે અને કરવા જ જોઈએ. અહીંયા વફાદારી એને રાખવી જ જોઈએ. આપણે એને વિરોધે નથી કરતો, પણ સમાજને જ્યાં ન્યાય આપવાનો હોય, સમાજની જ્યાં વાત કરવાની હોય, સમાજ માટે બોલવાનું હોય, એવા સમયે સમાજ માટે જે લોકો બોલતા નથી, કરતા નથી, આગળ નથી આવતા, સરકારની બીકે, રાજ્યસભાની ટિકિટની મહત્વાકાંક્ષાના કારણે નથી બોલતા, એવા લીડરો સુધી આ વિડીયો પહોંચાડવો છે મારે. અને રત્નાકરજી સુધી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુધી પણ આ વિડીયો પહોંચવો જોઈએ. એટલો શેર કરો, એટલો મોકલો કે એક પાટીદાર આજ ગોરધન ઝડપિયા કેટલા વર્ષથી ઇંતજાર કરે છે. નીતિનભાઈ મુખ્યમંત્રી પદ એમનું જતું રહે અને ડેપ્યુટી સીએમ બનાવવા પડે, પછી એમની રાજ્યસભા એ હકદાર છે. તમે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજોને બનાવી દો છો રાજ્યસભાના મેમ્બર, પરંતુ પાટીદારોને તમે અન્યાય કરો છો. એ વાસ્તવિક છે જગદીશભાઈ અને રત્નાકરજી, આ વાસ્તવિક વાત છે. સાથે મારે કહેવું છે મિત્રો, સમજજો તમે, છેલ્લા 1 વર્ષમાં એ સરદાર રત્ન હોય કે અન્ય પાટીદાર સમાજના સંસ્થાઓમાં, મંદિરોમાં જે મોટા મેળાવડા થયા, મોટા મેળાવડા, આ તમામ મેળાવડા એ ગગજીભાઈએ કર્યા હોય તો, ભલે બીજા કોઈએ પણ કર્યા હોય તો, એ રાજ્યસભાની ટિકિટ માટેના હતા. આ હકીકત છે. અને આપણે ઈચ્છતા હતા કે મારો ભાઈ, મારા સમાજનો વડીલ, મારો આગેવાન રાજ્યસભામાં જાય, ગુજરાતનું અને સમાજનું નામ રોશન કરે, દેશમાં જે સાંપ્રત પરિસ્થિતિઓ છે એની વાત કરે, આપણે ઈચ્છતા હતા. પણ આજે ગુજરાત લોબી જે 2 મુખ્ય વ્યક્તિઓ છે, એ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી, સંગઠન પ્રભારી, સંગઠન જે કાંઈ એમની જવાબદારી છે, એ બંને વ્યક્તિઓ પાટીદાર સમાજ એટલે કે માં ઉમા ખોડલ અને અન્નપૂર્ણા માતાના સંતાનોના દુશ્મન છે. એ હું ડંકાની ચોટ ઉપર સાબિત કરી દઉં. આ વાત હકીકત છે. અને મારા સમાજના આગેવાનોનું આંખ ખુલતી નથી. આજે ગુજરાતના પાટીદારો સહિત, ઉદ્યોગપતિઓ સહિત, ખેડૂતો દુઃખી છે. વિદ્યાર્થીઓ પાટીદાર સહિત તમામ સમાજના પેપર ફૂટવાના કારણે દુઃખી છે. પણ એક આગેવાન આ સરકાર સામે બોલી શકતા નથી. આજે જીબીની એટલે કે પ્રાઇવેટ કંપનીઓની લાઈનો, એ અદાણીની ખાસ કરીને જેટકોની 1 વીઘાના થાંભલાઓ કરોડોની જમીનમાં ઊભા થઈ રહ્યા છે દાદાગીરીથી. એક સામાજિક આગેવાન છાનું માનોય સરકારને રજૂઆત કરવા જઈ શકતો નથી. એ આપણી કમનસીબી છે. એ એની લાલચે કે અમને રાજ્યસભા મળશે. નો દીએ નો, આ ભાજપ છે. તમારે જેટલી ચાપલુસી કરવી એટલી કરી લો, તમારે જેટલી એમની પૂજા ટોકરી વગાડવી એટલી વગાડી લો. યાદ રાખજો, આ સમાજને આ ભાજપ ખતમ ના કરી નાખે તો તમે મને યાદ કરજો. આજ 2015ના આંદોલનથી લઈને આજ સુધી યુવાનો સમજી ગયા છે, ગામડાના લોકો સમજી ગયા છે, પરંતુ શહેરમાં રહેતા નાના મોટા ધંધા સાથે સંકળાયેલા આગેવાનો, ઉદ્યોગપતિઓ, વડીલો હજી પણ આ ભાજપને સમજતા નથી. આ ભાજપ કોઈની નથી. કેશુબાપાની ન થાય, એ ભાજપ આપણી કોઈ આગેવાનની થાય ખરી? અને ભાજપ પાસે તમારે કાંઈ પણ જોતું હોય ને તો એ ક્યારેય તમને પ્રેમથી નહીં મળે. તમારે પડાવી લેવું પડે, તમારે તાકાત બતાવવી પડે. પરંતુ પાટીદારોના મગજની અંદર એટલો ડર, એટલી બીક ઘુસાડી દીધી છે આ આગેવાનોને કે આગેવાનો સતત સરકારની સામે ડરીને રહે છે, ડરીને જીવે છે. ને આજે 4 ઉમેદવારો જ્યારે રાજ્યસભાના ડિક્લેર થાય છે, ત્યારે એક આગેવાનનું તો નિવેદન આવવું જોઈએ ને. એક આગેવાનનું
કે અમારા સમાજ સાથે ક્યાંક અન્યાય થયો છે. ભાજપને હજી સોમવાર સુધીનો સમય છે. પુનઃ વિચાર આ નામમાં કરવો જોઈએ, અથવા તો આ નામમાં તમે ન કરી શકતા હોય તો કેટલાય બહારી રાજ્યસભાના મેમ્બર જયશંકર જેવા, જેપી નડ્ડા જેવા અહીંથી થઈને ગયા છે. તો એક મજબૂત પાટીદાર, સમાજનો શ્રેષ્ઠી, અથવા તો ભારતીય જનતા પાર્ટીનો નીતિનભાઈ જેવો આગેવાન, એક નામ તમારે બીજા રાજ્યમાંથી પણ અહીંયા મૂકવું જોઈએ. હા મિત્રો, હું તમને ચોક્કસ કહું, જો આ 4 સીટ ખાલી થઈ, એમાં 3ના કમ્પ્લેટ ભાજપ પાસે મત હોત, ધારાસભ્યો હોત, અને એક ઉમેદવારના મત 10, 2, 3 ઘટતા હોત ભાજપ પાસે, અને કોંગ્રેસ લડતી હોત સામે 3 સામે 1, સમજો બરાબર, આ રાજકીય માણસો સમજી જશે. જો કોંગ્રેસનો એક ઉમેદવાર, ભાજપના 3 ઉમેદવાર, આમ 4 શાંતિથી જીતી શકે એમ હોત, તો આ ભાજપ ચોથા ઉમેદવાર માટે ચૂંટણી કરાવે, કોંગ્રેસના ઉમેદવારને હરવેત, અને એ ચોથો ઉમેદવાર કોણ હોત ખબર છે? તો એ ચોથો ઉમેદવાર ચોક્કસ ભાજપ હોત. આ સમજો તમે. માત્ર ને માત્ર પાટીદારોનો ઉપયોગ, જો આ ચોથો ઉમેદવાર કોઈ હોત તો એ ભાજપનો પટેલ હોત, પાટીદાર હોત. હજી ફરીથી સમજાવું છું, રિપીટ, સોરી, કંઈ મારી બોલવામાં ભૂલ થઈ ગયું તો. જો આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 35-40 ધારાસભ્યો હોત અને આ 4 સીટો ખાલી થઈ હોત, તો આ ભાજપ 3 ઉમેદવારો એમને મનગમતા મૂકી દે, ચોથો ઉમેદવાર અને કોંગ્રેસનો એક ઉમેદવાર સામસામા લડાવેત, અને ચોથો ઉમેદવાર ચૂંટણી લડવા માટે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે એ ચોથા ઉમેદવારનો ઉપયોગ કરે. ગઈ વખતે નરહરિમીનભાઈનો ઉપયોગ કર્યો હતો. એ જ રીતે આ વખતે પણ જો ચૂંટણી કરવી પડે, પૈસા વાપરવા પડે, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા પડે, તો ભાજપ આ પાટીદારને અહીંયાથી ઉમેદવાર બનાવે. પરંતુ આ વખતે બિનહરીફ થઈ શકે એમ છે, એટલે પટેલો નહીં. આ તમે સમજો બરાબર. પટેલો તમે સમજો, તમારો ઉપયોગ હાંઢિયા તરીકે થાય છે. એક જમાનામાં યુદ્ધો થતા ને, તો રાજ દરબાર હોય ને, એનો દરવાજો બહુ મજબૂત હોય, ગઢનો દરવાજો બહુ મજબૂત હોય, અને એમાં આગળ ખીલાઓ હોય. આપણી દેશી ભાગરોમાં પણ હતા, ગામડામાં મેં જોયેલા છે. એટલે ગઢનો દરવાજો તોડવા માટે આગળ હાંઢિયાઓને રાખતા, ધોળાવીને ભટકાડે માથું એનું. એટલે શું થાય? ખીલો લાગે એટલે મરી જાય હાંઢિયો, અને દરવાજો તૂટી જાય. એમ પાટીદારો તમારો ઉપયોગ હાંઢિયા તરીકે થાય છે. ભાજપને જો કઠણ હોતા 4 સીટોમાંથી 1 સીટ જીતવી, 2-3 મત કોંગ્રેસના ધારાસભ્યના જોતા હોત, તો તમે ચોક્કસ ગગજીભાઈ ઉમેદવાર હોત. પણ 4 બિનહરીફ આરામથી જીતી જાય એમ છે, તો અહીંયા પટેલો નહીં. આ વાત સમજજો બરાબર. મિત્રો, રાજકીય તમારો એકડો ધીરે ધીરે નીકળી રહ્યો છે, તમે ખતમ થઈ રહ્યા છો. એનું જીવતું જાગતું આ ઉદાહરણ આ રાજ્યસભા છે, સહકારી ક્ષેત્રો છે. એમાં પરાણે મેન્ડેટ પદ્ધતિ અમિતભાઈ નાખી દીધી, એક નવું જ ખાતું, સહકાર ખાતું ઊભું કર્યું, અને એના દેશના મંત્રી એ અમિત શાહ બન્યા. અને અમિત શાહ જ્યાં મંત્રી બને, અહીંયા પછી તમને ખબર છે કે શું થાય ને શું ન થાય. આજે આરડીસી બેંક જયેશભાઈ અને એમની ટીમ શું ફેસ કરી રહી છે તો એ જ જાણે. પણ દુઃખ સાથે કહેવું પડે કે પાટીદારો, તમને અન્યાય થાય છે તો તમે બોલી નથી શકતા. તમારો ઉપયોગ થાય છે, તમારા પૈસાનો ઉપયોગ થાય છે, તમારા મતનો ઉપયોગ થાય છે. આમ છતાં તમે ચા નથી કરી શકતા. તમારે પુનઃ વિચાર કરવાનો આખા સમાજે સમય આવી ગયો છે. અને મિત્રો, ભાજપ આ પાટીદારોને વજન આપે શું કામ? આ ભારતીય જનતા પાર્ટી ગુજરાત આ પાટીદારોને વજન, રાજ્યસભા અથવા તો પૂર્ણ નેતૃત્વ આપે શું કામ? એ મને સમજાવશો કોઈ?
શું કામ ને આપે? આપણે આંધળા ભીત થઈને નથી જોતલી એટલી સીટો આપીએ છીએ, નથી જોતા એટલા મત આપીએ છીએ, નથી જોતા એટલા એને રૂપિયા આપીએ છીએ, તો આ ભાજપ તમારી કદર શું કામ કરે ભાઈ? આ ભાજપ શું કામ કરે? તમને ખબર છે કે 2015માં આંદોલન પછી આ જ ભાજપ તમારા પગ ધોતી હતી, આ ભાજપ તમને આવકારતી હતી, આ ભાજપ ડિઝાઇન બનાવતી હતી કે પટેલો માટે આપણે શું કરવું પડે, પટેલોના મત વયા ન જાય એના માટે શું કરવું પડે. આ ભાજપ વિચારતી હતી યાર. મને ખબર છે આગેવાનો જાતા મને કીધું છે વડીલોએ કે તમારા આંદોલનના કારણે અમારા અનેક કામ થઈ ગયા. કેટલાય પાટીદાર આગેવાનોએ પોતાની ફાઇલો પાસ કરાવી લીધી આપણા નામે, આંદોલનના નામે, આંદોલનના યુવાનોના નામે, અને કેટલાય લીડરોના રાજકીય અસ્તિત્વ ટકી રહ્યા હતા એ આંદોલનના કારણે. ને તો કેટલાયને કિનારે કરી નાખ્યા હતા. મારે નામ નથી લેવા જાહેરમાં, પણ જે રાજકીય સમજદાર લોકો છે એને કોમેન્ટ કરવા વિનંતી કરું છું કે આંદોલન પહેલાં કેટલાય લીડરો પાટીદારોને આ ભારતીય જનતા પાર્ટી આજની જેમ કિનારે કરી દીધા હતા, પરંતુ આંદોલનના કારણે કેટલાય પાટીદાર આગેવાનોનું, લીડરોનું અસ્તિત્વ ફરીથી પુનઃજીવિત થયું. એવી જ રીતે અત્યારે પાટીદારોને પતાવવાનું આખું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્મા અને પાર્ટીના પ્રભારી સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આ બીડું ઉપાડ્યું છે. અને પાટીદારો, તમને ટકોર કરું છું, ખાસ કરીને શહેરમાં રહેતા પાટીદારો, બે પાંદડે બે પૈસાવાળા પાટીદારો જે છે, ઉદ્યોગપતિ નાના મોટા, એને હું ટકોર કરું છું કે તમે મફતમાં પૈસા આપો છો, મફતમાં તમે મત આપો છો, એને નથી જોતી એટલી સીટો આપો છો, માણા પૂરા પાડી દો છો એના કાર્યક્રમમાં, તો શા માટે ભારતીય જનતા પાર્ટી તમારી કિંમત કરે? જે કાર્યક્રમનો કરોડો રૂપિયાનો ખર્ચ થાય એ કાર્યક્રમ તમે તમારી સંસ્થામાં, તમારા ટ્રસ્ટ નીચે મફતમાં કરી દો છો. મહાન બસો મોકલવી પડે સરકારને, સરકારી બસો, ત્યારે માણા થાય. તમે માં ઉમા ખોડલ અને માં અન્નપૂર્ણાના નામ ઉપર આપણી જ સંસ્થાઓમાં આપણે આપણા જ પાટીદારોને ભેગા કરી દઈ મફતમાં અને ભાષણ ઠોકીને વયા જાય, તો શું કામ ને તમારું વજન અને તમારું અસ્તિત્વ સમજે આ લોકો? મફતમાં તમે ગાયઠનું ગોપીચંદ આપણે લઈને જઈએ છીએ. અને જ્યાં સુધી મારી વાત સમજજો, પાટીદારો ગાયઠનું ગોપીચંદ લઈ અને આ ભારતીય જનતા પાર્ટીની આંધળી ભક્તિ કરતા રહેશે, ત્યાં સુધી પાટીદારો બધા જ તમે દુઃખી છો. તમારા ઉદ્યોગોનું કચ્ચડ ઘાણ નીકળી ગયો છે, કચ્ચડ ઘાણ. તમાચો મારીને ગાલ લાલ રાખો છો, એ મને ખબર છે. સિરામિક ઇન્ડસ્ટ્રીની શું હાલત છે, ગેસના ભાવ ક્યાં છે, તમારું એક્સપોર્ટ ઉપર શું વર્ચસ્વ રહ્યું છે, તમારી બેંકોમાં શું પરિસ્થિતિ છે, કેટલા હપ્તા બાકી છે, કેટલી લોનો બંધ થઈ રહી છે, સુરત હોય, અમદાવાદ હોય, મોરબી હોય, રાજકોટ હોય, જામનગર હોય, શું પરિસ્થિતિ છે. પણ સત્તાની ચાપલુસી એટલી આપણે મગજમાં ગરી ગઈ છે અને ડર એટલો આ સત્તાએ તમારી પર બેસાડી દીધો છે કે તમને જ્યાં પણ અન્યાય થાય અહીંયા તમે બોલી નથી શકતા. એ વાસ્તવિકતા છે. પરંતુ હું એક સામાજિક આગેવાન તરીકે બિલકુલ ડર્યા વગર હું બંને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય બંને લીડરો પાટીદાર વિરોધી છે એ ડંકાની ચોટ ઉપર કહું છું. આમાં ઘણા મિત્રો કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી તો પાટીદાર છે. ખરેખર દાદા જે છે એના માટે મારે કાંઈ જ ન કહેવાય, પવિત્ર માણસ છે. એ રાજનીતિના માણસ જ નથી. આ તો એમના કંટ્રોલથી ગુજરાત સરકાર ચાલે અને ગુજરાતના પાટીદારોને એવું ના લાગે કે તમે પાટીદારોને વજન કે વર્ચસ્વ નથી આપતા, એટલે દાદાને બેસાડી દીધા છે. બાકી ત્યાં પાટીદારોને મારે સવાલ કરવો છે કે ત્યાં નીતિન પટેલ મુખ્યમંત્રી હોવા જોઈએ કે દાદા હોવા જોઈએ? જો દાદા છે તો નીતિન પટેલને કેમ ના આપ્યું, અને નીતિન પટેલને કેમ ના આપ્યું એ સવાલ હું તમારી પર છોડું છું. જાજુ નહીં કહેતા. ફરીને કોઈ પણ જ્ઞાતિ જાતિના આપણે વિરોધી નથી. દરેક સમાજને રાજકીય હક દરેક પાર્ટીમાં મળવો જોઈએ, દરેક સરકારમાં મળવો જોઈએ. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ
કે છેલ્લા ઘણા સમયથી જ્યારથી જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી ગુજરાતની ધરા સંભાળી છે રાજનીતિની, ત્યારથી પાટીદારોને અન્યાય થાય એટલો એ કરી રહ્યા છે. પાટીદાર આગેવાનો, લીડરો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના ટ્રસ્ટીઓ આ ખેલ મૂંગા મોઢે જોઈ રહ્યા છે. પરંતુ મને ઉમ્મીદ છે મારા ગામડાના પાટીદાર ઉપર, મિડલ ક્લાસના પાટીદાર ઉપર, ખેતી મજદૂરી અને નાના મોટા વ્યવસાયની સાથે સંકળાયેલા પાટીદાર ઉપર કે ચોક્કસ આવતા દિવસોમાં 2027માં ખાસ કરીને જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીને પાટીદાર વિરોધી જે લોકો છે એને ચોક્કસ જવાબ દેશે. ફરીને ચારેય મિત્રો રાજ્યસભા જઈ રહ્યા છે એને મારા ખૂબ અભિનંદન છે. સાથે એક વાતનું દુઃખ છે કે એમાં પાટીદાર નથી, એ ચોક્કસ મને દુઃખ લાગશે. પરંતુ એક પાટીદાર આગેવાન તરીકે મારે સમાજ માટે બોલવું એ મારી ફરજ સમજી અને હું લાઈવ થયો છું. કોઈને નહીં ગમ્યું હોય તો નહીં ગમે, પરંતુ સાચું બોલવું, મર્દાનગીથી બોલવું અને તાકાતથી બોલવું એ મારો ફરજ અને ધર્મ છે. એટલે એમાં મને કોઈ રોકી નહીં શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ.